વલસાડ ડાંગ સાંસદે આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહારો। દિલ્હીથી આવેલા અરાજકતાવાદીઓ ચૂંટણી આવતા જ ગુનેગારો પ્રત્યે સહાનુભૂતિ જગાવી એ જૂની આદત ગુજરાતમાં વિક્ટિમ કાર્ડ કે ડ્રામા પોલિટિક્સ નહીં, માત્ર સત્ય અને ન્યાય ચાલશે હોવાનું જણાવતા સાંસદ ધવલ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ગાંધીનગર કમલમ ખાતે આજ રોજ વલસાડ ડાંગના સાંસદ લોકસભાના દંડક અને પ્રદેશ સહપ્રવક્તા ધવલ પટેલે પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલ, પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંત વાળાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં સાંસદ પ્રદેશ સહપ્રવક્તા ધવલ પટેલે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જ્યારે પણ ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે આપ અને તેના આયાતી નેતાઓ ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનો પૂરજોશમાં પ્રયાસ કરે છે। તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓ રાજ્યમાં રાયોટિંગ, મારામારી અને પ્રોહિબિશન દારૂ જેવા ગંભીર ગુનાઓમાં પકડાઈ રહ્યા છે। ઈશા અરોરા, દીપકભાઈ રાજ અને અભિષેક રાજપૂત જેવા કાર્યકર્તાઓ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે। વધુમાં 19મી માર્ચના રોજ આપના યુવા પ્રદેશ પ્રમુખ લવપ્રીતસિંહ 4.3 કિલો ડ્રગ્સ સાથે પકડાયા હોવાનો ગંભીર કિસ્સો પણ સામે આવ્યો છે। સાંસદ ધવલ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે કાયદો સર્વોપરી છે। કોઈ પણ પક્ષનો કાર્યકર્તા હોય, જો તે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હશે તો ગુજરાત સરકાર અને પોલીસ તેમને ક્યારેય છોડશે નહીં। કાયદેકીય રીતે જે પણ સજા મળવી જોઈએ તે માટે પોલીસ મક્કમ છે। ગુજરાતની જનતા જાગૃત છે। ગુજરાતની જનતા ખૂબ જ હોશિયાર છે અને તેમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પૂર્ણ વિશ્વાસ છે। ડ્રામા પોલિટિક્સનો અંત આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ આ અરાજકતા ફેલાવતી પાર્ટીનું ધોવાણ નિશ્ચિત છે। ગુજરાતમાં વિક્ટિમ કાર્ડ, સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કે ડ્રામા પોલિટિક્સ ક્યારે ચાલશે નહીં। ભારતીય જનતા પાર્ટી ગુજરાતના વિકાસ માટે કટિબદ્ધ છે અને જનતા આવા તત્વોને યોગ્ય જવાબ આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। पिछले कुछ दिनों से रोज ये आम आदमी पार्टी के लोगों को गिरफ्तार જ્યારે ઇલેક્શન આવે ત્યારે આ આમ આદમી પાર્ટી અને અરાજકતા ફેલાવવા માટે એમના આયાતી નેતા આવીને અહીંયા માહોલ બનાવવાનો પૂરો પ્રયાસ કરે છે। જ્યારે ખાસ કરીને રાઇટિંગના ગુના કરે છે, મારામારીના ગુના કરે છે અને સાથે સાથે પ્રોહિબિશન દારૂના ગુનાઓમાં પકડાય છે। ત્યારે ઈશા અરોરા, દીપકભાઈ રાજ, અભિષેક રાજપૂત આ બધા જ કાર્યકર્તા જે આમ આદમી પાર્ટીના બહારથી આવ્યા છે, આવા જાત જાતના ગુનાઓ કર્યા છે। ત્યારે મારે તમારા મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીને અને જે અરાજકતા ફેલાવે છે એમને પૂછવું છે કે તમારો કોઈ પણ કાર્યકર્તા આ રીતના ગુના કરે તો અમારી ગુજરાતની સરકાર અને પોલીસે એમને છોડી દેવા જોઈએ। પહેલા જ 19મી માર્ચે એમના લવપ્રીતસિંહ આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ હતા, એ પણ 4.3 કિલો ડ્રગ્સ સાથે પકડાયા હતા। એવા ગંભીર ગુનાઓમાં આમ આદમી પાર્ટીના નેતા પકડાય છે। કોઈ પણ કાર્યકર્તાઓ કોઈ આ રીતના ગુના આચરશે તો અમારી પોલીસ એને છોડશે નહીં। જે એનો કાનૂનથી એમને સજા મળે એના માટે પૂરો પ્રયાસ અમારી પોલીસ કરવાની છે। તો જે આવા લોકો છે એમને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, પણ ગુજરાતની જનતા એકદમ હોશિયાર છે। મોદી સાહેબ પર પૂરો વિશ્વાસ છે। અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષભાઈ અને જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં જે ભારતીય જનતા પાર્ટી જે ગુજરાતના વિકાસ માટે કામ કરે છે એમાં પૂર્ણ વિશ્વાસ છે અને અમને 100% ખાતરી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં પણ આ અરાજકતાવાળી પાર્ટીને એમનું પૂરી રીતે ધોવાણ કરવાનું છે અને ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થશે। આ રીતના વિક્ટિમ કાર્ડ, સહાનુભૂતિ કે ડ્રામા પોલિટિક્સ કોઈ પણ દિવસ ગુજરાતમાં ચાલશે નહીં। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।